આવી ગયું છે મહારાષ્ટ્રમાં, એટલે કે મધ્ય મહારાષ્ટ્ર સુધી તો પહોંચી ગયું છે અને હવે ગુજરાતમાં પ્રવેશવાની તૈયારી છે અને પહેલા જ વરસાદ પણ વરસી રહ્યો છે। અમરેલીમાં મેઘરાજાની ધડબડાટી બોલાઈ, સાવરકુંડલા અને ગામડાઓમાં વરસાદ વરસ્યો। વીજપડી, મોદા, બાઢડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ખાંભા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। વીજપડી ગામની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું। હજુ તો ચોમાસાનો વરસાદ નથી, પરંતુ એ પહેલાનો વરસાદ છે ને ત્યાં જ નદીમાં પૂર આવ્યું છે। વાવણી લાયક વરસાદ વરસતા જગતનો તાત અત્યારે ખુશખુશાલ થયો છે। તો અમરેલીના સાવરકુંડલાના વીજપડી પંથકમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વીજપડી, દાધિયા, ચીખલીના ગામમાં સારો વરસાદ છે અને સારા વરસાદથી નદીમાં પૂર આવ્યું છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દાધિયા ગામની ધનુ નદીમાં પૂર આવ્યું છે। વરસાદી સિઝનના પ્રારંભમાં જ સારો વરસાદ છે। ખેડૂતોમાં ખુશાલી છે। ધાનો નદીમાં પૂર આવતા લોકો પણ પૂર જોવા માટે ઉમટી ગયા હતા, કારણ કે આ વખતે વરસાદ મોડો છે, પરંતુ મોડો પણ સારો વરસાદ વરસ્યો છે, જેથી લોકો પણ આતુર છે। ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકતા શહેરના રસ્તા પાણી થઈ ગયા। રસ્તા પર પાણી વહેતા થયા। ભાવનગર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। રસ્તા પર નદી વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો વાહનોના અડધા પૈડા ડૂબી જાય એટલા પાણી ભરાયેલા હતા। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના કારણે અનેક વિસ્તારો સહિત નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા। તો રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને થોડી મુશ્કેલી નડી હતી। શહેરમાં કાળિયાબીડ, શિવાજી સર્કલ, વાઘવાડી રોડ સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા શહેરના અનેક વિસ્તારોમાં જળ ભરાવની સ્થિતિ સર્જાઈ છે। પાણીના ડ્રેનેજને લઈને પણ અત્યારે કોઈ એ પ્રકારની સુવિધા જોવા નથી મળી રહી, એટલે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, જેથી શિવાજી સર્કલની બાજુમાં શાક માર્કેટ હોવાથી મહિલાઓની મુશ્કેલી વધી હતી। વાહન ચાલકોને પણ વાહન ચલાવવામાં હાલાકી પડી। સુરેન્દ્રનગર પંથકમાં પણ વરસાદ। સલાયા લીંબડીમાં વરસાદ વરસ્યો હતો। સાંજ પડતા જ આખું જે આકાશ છે તે કાળા રંગમાં રંગાઈ ગયું હતું અને જાણે કે મોડી રાત થઈ ગઈ હોય, સાંજે જ રાતનો અનુભવ થયો હતો લોકોને અને જોરદાર પવન સાથે આ વરસાદની એન્ટ્રી થઈ હતી, જેથી વાહન ચાલકોને મુશ્કેલી નડી। સાયલા લીંબડી હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો હતો। સુરેન્દ્રનગરના લીંબડીના ગામડાઓમાં વરસાદ। બોડિયા, રાસકા, સૌકા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો। ભારે ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરી છે, તો શહેરી વિસ્તારમાં પણ લોકો રાહત અનુભવી રહ્યા છે, કારણ કે ગરમી અને ઉકળાટ એટલો ભારે હતો કે લોકો આ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોતા હતા। તો સુરેન્દ્રનગર જિલ્લામાં ઉકળાટ બાદ વરસાદ વરસ્યો। વસ્તડી, ખારવા સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો હતો। દિવસભર ભારે ઉકળાટ રહ્યો અને ત્યારબાદ સાંજ પડતા જ ગરમીમાંથી લોકોને રાહત મળી હતી, કારણ કે સારો એવો વરસાદ વરસ્યો હતો। વરસાદથી કપાસના આગોતરા વાવેતરને હવે ફાયદો થવાની આશા છે, કારણ કે ખેડૂતો ચિંતામાં હતા। આગોતરું આ વખતે વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદ નહોતો વરસ્યો, પરંતુ હવે આ સારા વરસાદથી હવે આશા બંધાય છે કે આવો જ વરસાદ રહેશે તો પાકને પણ જીવનદાન મળી જશે। છોટાઉદેપુરમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો। કરાલી, ચલામલી, રંગલી, ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ છવાયો। વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશી છે, કારણ કે આ વખતે હજુ વાવણીની તૈયારીઓ કરીને રાખી હતી, પરંતુ વાવણી નહોતી કરી। હવે આ સારા વરસાદને લઈને વાવણીની પણ શરૂઆત થઈ જશે। તો ડાંગ જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી। અનરાધાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે। પ્રી મોન્સૂનના વરસાદમાં જ નદીઓમાં પૂર આવ્યા છે। ગારખડી ગામની નદીમાં આવ્યું છે પૂર। ડાંગના પૂર્વ વિસ્તારમાં ગારખડી ગામ પાસે પૂર્ણા નદીમાં પૂર આવ્યું છે। નદીઓમાં પાણીની આવકથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। દક્ષિણ સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ। આણંદ જિલ્લા અને તાલુકામાં વરસાદ। ગામડાઓમાં ધોધમાર વરસાદથી ઠંડક પ્રસરી છે। ડાંગરના ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે।
અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે 48 હાઈવે પર નડિયાદ આણંદ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો તો વરસાદથી હાઈવે પર વાહન ચાલકોને મુશ્કેલી નડી હતી, કારણ કે વિઝિબિલિટીનો પ્રોબ્લેમ થયો હતો। વિઝિબિલિટી એક તો સાંજ પડવા આવી હતી અને એવામાં વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી વરસાદના કારણે, જેથી લોકોએ હેડલાઇટ ચાલુ કરવી પડી હતી। કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાથે આ વરસાદ વરસ્યો હતો। તો આખરે રૂમઝૂમ કરતું ચોમાસું હવે આંગણે આવ્યું જ સમજો। મેઘરાજા હવે ફરી મોજમાં આવવાના છે અને સ્થિર ચોમાસાએ હવે ચાલ બદલવાના સંકેત આપી દીધા છે। દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદ વરસતા ખેડૂતોમાં હવે હરખ છવાયો છે। મહારાષ્ટ્રમાં પણ આગામી 48 કલાક વરસાદની આગાહીના કારણે ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશને લઈ મજબૂત સંકેત છે અને જેના કારણે હવે ખેડૂતોના માથેથી ચિંતાના વાદળો આંશિક હટવા લાગ્યા છે। ખેડૂતોના જીવમાં હવે જીવ આવશે। સેટેલાઇટ તસવીરોમાં દેખાયો ચોમાસાનો રંગ। મુંબઈમાં આખરે થઈ ગયું ચોમાસાનું આગમન। દક્ષિણ ગુજરાતમાં છવાયો વરસાદી માહોલ। આવ્યો મેહુલિયો આ બધે આવી ગયો। મેઘરાજાએ 14 દિવસીય આખરે આળસ ખંખેરી લીધી અને આટલા દિવસોથી સ્થિર થઈ ગયેલું ચોમાસું હવે ગતિ પકડવા લાગ્યું છે। હવે મધ્ય મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે। માયાનગરીમાં પણ મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે, જેની અસર હવે ગુજરાતમાં પણ દેખાવા માંડી છે। દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વરસાદી માહોલ છવાયો અને હવે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાના શ્રી ગણેશની રાહ જોવામાં આવી રહી છે, કેમ કે હવે ચોમાસું ગુજરાતથી અંદાજે 140 કિલોમીટર દૂર છે। ચોમાસાના સત્તાવાર આગમન પહેલા રાજ્યના 21 જિલ્લામાં મેઘમહેર થઈ છે। સુરત જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। સુરત શહેર ઉપરાંત સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હતી તે મુજબ મેઘરાજા વરસી રહ્યા છે। સવારથી જ જિલ્લામાં વાતાવરણમાં પલટા આવી રહ્યા છે। ક્યાંક ધીમી ધારે, ક્યાંક ધોધમાર વરસાદનું આગમન થયું, જે માત્ર ધરતીપુત્રો માટે નહીં, સામાન્ય લોકો માટે પણ રાહત લઈને આવ્યું છે। શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ। સુરતી લાલાઓ આ વરસાદી માહોલ જોઈને રાજીના રેડ થઈ ગયા છે, જેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવતી હતી તે મેઘરાજાએ હેત વરસાવતા ગરમી અને ઉકળાટથી રાહત મળી। શહેરના અનેક વિસ્તારોમાં મેહુલિયો વરસ્યો। હવામાન વિભાગે પહેલાથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી અને તે મુજબ મેહુલિયો વરસ્યો, જે ક્યાંક રાહત ક્યાંક આફત લઈને પણ આવ્યો। શહેરના અનેક વિસ્તારો વરસાદમાં ભીંજાયા। શહેરના ઉધના, પાંડેસરા, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। અઠવાડિયાની શરૂઆત જ વરસાદી માહોલ સાથે થઈ। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। છેલ્લા કેટલાય દિવસથી જે ગરમી અને ઉકળાટ હતો તેમાં વરસાદના કારણે રાહત મળી। ઉધનાના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા। પ્રી મોન્સૂન કામગીરી ફરી પાણીમાં। ચોમાસું આવ્યું નથી કે સુરત ડૂબ્યું નથી, હજુ તો ચોમાસું પાપા પગલી ભરી રહ્યું છે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જ સુરત ડૂબવાનું શરૂ થઈ ગયું છે। જોઈ લો તંત્રના પાણીદાર સુરતના દાવા, જેની પ્રી મોન્સૂન વરસાદે પોલ ખોલી નાખી। શહેરના ઉધના વિસ્તારનો આ મુખ્ય રસ્તો છે કે જ્યાં લોકો પાણી વચ્ચેથી ચાલવા મજબૂર છે। માત્ર 15 મિનિટ જ વરસાદ પડ્યો અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ઉધના વોટર પાર્ક નજીક કામગીરીમાં નિષ્ફળતાના કારણે મુખ્ય માર્ગ પાણી થઈ ગયો અને સ્થાનિકો હવે સવાલ કરી રહ્યા છે કે ચોમાસું જ્યારે જામશે ત્યારે શું હાલ થશે? શું તંત્ર આ રીતે જ તેમને ડૂબવા રઝળતા છોડી મૂકશે? ચોમાસાનો પહેલા જ વરસાદે સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની પોલ ખોલી કાઢી છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતના ઉધના જીઆઈડીસી વિસ્તારના દ્રશ્ય છે કે જ્યાં મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે અને જોઈ શકાય છે કે તમામ લોકોને આ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે। ખાસ કરીને મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે અને જે જગ્યાએ પાણી ભરાયું છે તે મહાનગરપાલિકાનું પાણી સપ્લાય કરતો વિભાગ છે કે તેની બહાર જ જે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરી ફેલ ગઈ છે, ડ્રેનેજ લાઇન બ્લોકઅપ હોવાને લઈને
પાણીનો નિકાલ નથી થયો. માત્ર 15 મિનિટ પર પડેલા વરસાદે આ સ્થિતિ સર્જી હોય તો ધમાકેદાર વરસાદ અને જો ભારે વરસાદ થાય તો આ વિસ્તારમાં કેટલું પાણી ભરાય. સિઝનના પહેલા વરસાદે જ મહાનગરપાલિકાના કરોડો રૂપિયાના પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી છે. ત્યારે દ્રશ્ય પરથી સાબિત થાય છે કે મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનના નામે માત્ર કૌભાંડ આચર્યા છે અને કોઈ પણ કામગીરી નથી કરી, અને જે કરી છે તે માત્ર કાગળ ઉપર કરી છે તે સાબિત થાય છે. લિંબાયતના ગરનાળામાં ભરાયા પાણી. હવે સુરત મનપાની પ્રી મોન્સૂન કામગીરીનો વધુ એક નમૂનો જોઈ લો. સામાન્ય વરસાદમાં લિંબાયતનું ગરનાળું વરસાદી પાણીથી ભરાઈ ગયું. લોકો જીવના જોખમે આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. શું દર વર્ષે મનપા કાગળ પર જ પ્રી મોન્સૂન કામગીરી કરે છે? જનતાના કરોડો રૂપિયાનો પ્રી મોન્સૂન કામગીરીના નામે ધુમાડો થાય છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે સિઝનના પહેલા વરસાદે સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની પોલ ખોલી નાખી છે. દ્રશ્ય જોઈ શકાય છે. ઉધના અને લિંબાયતને જોડતો અંડરપાસ બ્રિજ છે કે જ્યાં પાણી ભરાઈ ગયું હતું. ઘટનાની જાણકારી મળતાની સાથે જ મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે અને તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરી છે. ખાસ કરીને કહી શકાય કે ચોમાસા પહેલાં કરોડો રૂપિયા ખર્ચી પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પણ આ કામગીરી વર્ષોથી કાગળ ઉપર કરવામાં આવે છે તે સ્પષ્ટપણે સાબિત થાય છે. કારણ કે પાણી ભરાતાની સાથે મહાનગરપાલિકાનો સ્ટાફ પહોંચ્યો છે અને હવે પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. થોડોક પણ વરસાદ પડે એટલે કે લિંબાયતના અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે. વર્ષોથી આ સમસ્યાથી લોકો હેરાન થઈ રહ્યા છે. આ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે. ત્યારે કહી શકાય કે પહેલા જ વરસાદે અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાવાની ફરિયાદો આવતાની સાથે જ મહાનગરપાલિકાના કર્મચારીઓમાં દોડધામ મચી છે. પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય તો કદાચ આ પ્રકારના દ્રશ્ય જોવા ન મળે, પણ કહી શકાય મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીમાં નિષ્ફળ છે, જેને લઈને ઠેર ઠેર આ પ્રકારના પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉમરા બ્રિજ પાસે બીઆરટીએસ બસ ફસાઈ. ચોમાસું શરૂ થતાં જ હાલાકીનો સિલસિલો સુરતમાં શરૂ થઈ ગયો. ભૂવા પડવા કે રોડ બેસી જવો તેવી ઘટનાઓ વધી ગઈ છે, કેમ કે સુરત મનપાની પ્રી મોન્સૂન કામગીરીમાં પોલમપોલ છે. જુઓ, પહેલા મનપાએ પાલ ઉમરા બ્રિજ પાસે ખાડો ખોદ્યો ને પછી યોગ્ય પુરાણ ન કર્યું. પરિણામે બીઆરટીએસ બસ રોડમાં ફસાઈ ગઈ. ઘટનાના પગલે અહીં ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ. સ્થાનિકોએ મનપાની કામગીરી સામે રોષ પ્રગટ કર્યો. લોકો સવાલ કરી રહ્યા છે કે આવા કેટલા રસ્તા છે જે ચોમાસામાં જોખમી છે. વરસાદમાં પલળવા મજબૂર. નાસીનગરના લોકોને ભારે હાલાકી. ઘર તો તોડી નખાયા, પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી નથી કરાઈ. માટે હવે ચોમાસાની શરૂઆતમાં જ વરસતા વરસાદમાં છત વગર ખુલ્લામાં આ રહેવા મજબૂર છે. ડિમોલિશન બાદ અહીં રહેતા લોકોની હાલત વધુ કફોડી થઈ છે. મનપા દ્વારા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી ન કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનો ખુલ્લામાં રાખેલો સામાન પણ પલળી ગયો. તંત્ર દ્વારા હવે અહીં મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે નાસીનગરના 100 પરિવાર વરસાદ વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. છેલ્લા 21 દિવસથી કહી શકાય કે અહીંયા ટોયલેટની વ્યવસ્થા નથી, પણ આજે વરસાદ બનતાની સાથે જ મહાનગરપાલિકાએ મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા કરી છે. 21 દિવસ બાદ મહાનગરપાલિકાના કમિશનરે કબૂલ્યું છે કે તેમના અધિકારીઓ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે. ત્યારે પહેલો વરસાદ થયો છે. 15 મિનિટના વરસાદે આખા સુરતમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. ત્યારે નાસીનગરના લોકોને આજે પણ ખુલ્લા મેદાનમાં રહેવા મજબૂર બનવું પડ્યું છે. ત્યારે આપણી જોડે ઘણા બધા લોકો છે, આપણે સીધા વાત કરીશું. આ જાઓ ભાઈ, क्या नाम है आपका? साबिर खान। साबिर भाई, क्या हालत है? क्योंकि बारिश आज हो गई है. बारिश हो गई है, अभी तकलीफ बहुत ज़्यादा हो रही है. अभी हम लोग ये प्लास्टिक बांध के इसमें रह रहे हैं. बस सरकार से यही निवेदन है कि हमारा जल्द से जल्द कोई रास्ता काढ़ो. ये सरकार की कोई सुविधा हम तक पहुंच ही नहीं रही है. 21 दिन तक टॉयलेट नहीं था, आज टॉयलेट आया है. हम 8 दिन हुए थे जब से टॉयलेट की अर्जी डाली हुई थी. सब कुछ किया हुआ था. आज इतने दिन हो गए, उसके बाद आज टॉयलेट आगे खड़ी हुई है. પ્લાસ્ટિક બાંધીને રહેવા માટે લોકો મજબૂર છે. વરસાદ ચાલુ થતાં અહીં ભાગદોડ શરૂ થઈ જાય છે. લોકોની સ્થિતિ રાતના તો વધુ કફોડી થાય છે. જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આખું ચોમાસું આ લોકોએ આ રીતે જ ગુજારવું પડશે. बारिश शुरू हो गई बहुत रात को तो हमारी बहुत हालत ख़राब हो गई थी. और मेरे को तो समझो बेड बिना मैं सो नहीं सकती हूँ. मेरी कमर का ऑपरेशन हुए है तो भी मतलब में कोई सुविधा नहीं. अब ये सरकार भी बोलती है कि हम लोगों ने कोई डेमोनेशन नहीं करा, तो कोई ने कुछ नहीं कहा. तो हमको लिख के दे दो, तो हम जो 50 साल पहले जैसे माहौल में रहते थे
जो झुपड़ा बांध के वो हिसाब से हम लोग रह लेंगे। बरसात आते तो हम इधर से उधर उठ के भागते हैं। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. સુરતના પલસાણાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. જોલવા, કડોદરા, બગુમરા, હળધરુ, દસ્તાન સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો. વરસાદ વરસતા ગામના રસ્તા ઉપર પાણી વહેતા થયા. વરસાદના કારણે જો કે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. ધરતીપુત્રોને મેઘરાજાએ દસ્તક દેતા આંશિક રાહત મળી છે. સુરતના માંડવી તાલુકા અને અરેઠ તાલુકામાં પણ સવારથી વરસાદી વાદળો છવાયેલા જોવા મળ્યા. બાદમાં વરસાદ શરૂ થયો. અહીં પણ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ. સુરત જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં પણ 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વરસાદના કારણે હવે ખેતી માટે અનુકૂળ સ્થિતિ પેદા થઈ છે, જેના કારણે ધરતીપુત્રો રાજીના રેડ થઈ ગયા. નદી, નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક થઈ. હવામાન વિભાગે હજુ પણ અહીં વરસાદની આગાહી કરી છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. વલસાડમાં વાતાવરણમાં પલટો આવ્યો. જિલ્લાના મોટાભાગના તાલુકામાં છૂટો છવાયો હળવો વરસાદ વરસ્યો. રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડામાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ. કપરાડાના કરચોંડ અને સિલધા ગામ સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો. દર વર્ષે ચોમાસામાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ અહીં નોંધાય છે. હવે મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતો ખુશખુશાલ છે. સામાન્ય લોકોને ગરમી અને બફારાથી રાહત મળી. પ્રથમ વરસાદમાં તંત્રની પોલ ખુલી. મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાયા. સમગ્ર વલસાડ જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું. સવારે વરસાદના કારણે શાળાએ અને કામ ધંધે જતા લોકો અટવાયા. જો કે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા સામાન્ય લોકોએ ગરમીથી રાહત અનુભવી. રાહત સાથે વરસાદ આફત લઈને પણ આવ્યો. તંત્રના વાંકે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. જ્યારે કે પ્રથમ વરસાદમાં જ મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાયા, જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી નડી. થોડા વરસાદમાં જ મોગરાવાડી ગરનાળાની હાલત ખરાબ થઈ ગઈ છે. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોએ સવાલ ઉભા કર્યા. થોડા વરસાદમાં લોકોના આ હાલ થયા તો વિચારો ભર ચોમાસે શું થશે. જિલ્લામાં 1 ઇંચથી વધુ વરસાદ. તાપી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. વ્યારા સહિતના આસપાસના વિસ્તારોમાં ઝરમરિયા વરસાદનું આગમન થયું. સવારથી વરસાદી માહોલ છવાતા ધરતીપુત્રોમાં આનંદ છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે અને ત્યારે રાજ્યના છેવાડાના ડાંગ જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ છવાયું છે. ચોમાસામાં ડાંગની પ્રકૃતિ સુંદરતા ખીલી ઉઠે છે ને ત્યારે ચોમાસાની શરૂઆત પહેલા વરસાદના કારણે ડાંગનું વાતાવરણ આહલાદક બન્યું. ડાંગ આહવામાં વરસાદના કારણે ગરમીથી આંશિક રાહત મળી. સાથે જ અહીં પણ ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા. સાગબારામાં 1 ઇંચથી વધુ વરસાદ. નર્મદાના સાગબારામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જેના કારણે ધરતીપુત્રોમાં ખુશી છે. ખેડૂતોએ વરસાદના વધામણા કર્યા. ખેડૂતો હવે વાવણીની તૈયારી કરી શકશે. ખેડૂતોને હવે ચોમાસામાં સારા વરસાદની આશા બંધાઈ છે. ચોમાસાને લઈ ચિંતાના વાદળો આંશિક રીતે દૂર થયા છે. ચોમાસા પહેલા આવ્યા સારા સમાચાર. ઉપરવાસમાંથી નવા પાણીની આવક. નર્મદા ડેમની સપાટી 126.76 મીટર પહોંચી. ચોમાસાને લઈ ચિંતા હતી. જળ સંકટ ઘેરું બનવાની ચિંતા, પણ હવે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ભલે હજુ સત્તાવાર ચોમાસાની શરૂઆત નથી થઈ, પરંતુ એક સારા સમાચાર એ આવ્યા છે કે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ઇન્દિરાસાગર ડેમના પાવર હાઉસ પણ ચાલુ કરાયા છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 16,755 ક્યુસેક પાણીની આવક થઈ. ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણી છોડાતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો. નર્મદા ડેમમાં હાલ પાણીની સપાટી 126.79 મીટર છે. નર્મદા ડેમના CHPH પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે. સતત ત્રીજા દિવસે વરસાદનું આગમન. દક્ષિણ ગુજરાત જ નહીં, સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો. અમરેલીના સાબરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાનું આગમન થયું. બાઠડા ગામ સહિતના આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ નોંધાયો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ચોમાસું ગુજરાતથી અંદાજે 140 કિલોમીટર દૂર. 48 કલાક મહારાષ્ટ્રમાં વરસાદની સંભાવના.
અત્યાર સુધી ગાયબ થઈ ગયેલા વાદળો હવે સેટેલાઇટ તસવીરમાં દેખાવા માંડ્યા છે. ખેડૂતો માટે ચોમાસાના સત્તાવાર આગમનને લઈને ખુશખબર છે. રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ સક્રિય થયો છે. સેટેલાઇટ તસવીરમાં પશ્ચિમ ઘાટ પર વાદળોનો જમાવડો જોવા મળ્યો. મુંબઈમાં પણ હવે વરસાદી માહોલ છવાતા ચોમાસાની ચિંતામાં ઘટાડો થયો છે. હવે હવામાન વિભાગે પણ 48 કલાક મહારાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘગર્જના સાથે વરસાદની આગાહી છે, કેમ કે એક ટ્રફ બન્યો છે. હજુ પણ જો કે ચોમાસું ગુજરાતથી 140 કિલોમીટર દૂર છે. આગામી 2 દિવસ ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ છે. जो हमारे लिए मेन सिनॉप्टिक सिस्टम इम्पोर्टेंट है बारिश की जो स्थिति है, उत्तरी गुजरात से सौराष्ट्र होते हुए पश्चिम मध्य अरब सागर तक एक ट्रफ 3.1 किलोमीटर ऊंचाई में बने हुए हैं. अभी पवन का जो दिशा है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है. मानसून का जो आज स्थिति है मध्य अरब सागर का कुछ हिस्सों में आगे बढ़े हुए हैं. इसके साथ महाराष्ट्र, तेलंगाना, कर्नाटक के बाकी हिस्सों में भी बढ़े हुए हैं. छत्तीसगढ़ से कुछ और हिस्सों में बढ़े हुए हैं. उड़ीसा, झारखंड और बिहार के कुछ हिस्सों में आगे बढ़ गया है. अभी जो आगे अगले 48 आवर्स 48 घंटा में दक्षिण पश्चिम मौसम की जो अनुकूल परिस्थितियां है आगे बढ़ने की, ये सब जो एरिया है मध्य अरब सागर के बाकी हिस्सों, महाराष्ट्र, मुंबई सहित के कुछ और हिस्सों, तेलंगाना और उड़ीसा के बाकी हिस्सों, छत्तीसगढ़ और झारखंड, बिहार के कुछ और हिस्सों में आगे बढ़ने के लिए स्थितियां अनुकूल बनी हुई है. મુંબઈમાં મેઘરાજાનું આગમન થયા બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે. હવે મુંબઈમાં પણ વરસાદી વાદળો બંધાયા છે. મુંબઈના બાંદ્રા ઈસ્ટ સહિત આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. હવામાન વિભાગ અનુસાર મુંબઈમાં આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલ સુધીમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ શકે છે. જો કે હવામાન વિભાગ દ્વારા ચોમાસાની સત્તાવાર જાહેરાત ત્યારે જ કરવામાં આવશે જ્યારે વરસાદ અને પવનના તમામ નિર્ધારિત માપદંડો પૂર્ણ થશે. મુંબઈમાં વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. તમિલનાડુના થુથુકુડીનો એક વિડીયો વાયરલ થયો, જેમાં એરપોર્ટના પાર્કિંગ એરિયામાં એક મિની વાવાઝોડું તરખાટ મચાવતું જોઈ શકાય છે. કેટલાક લોકો વાવાઝોડાથી બચતા ભાગતા નજરે પડ્યા. એરપોર્ટ પાસે ત્રાટકતા પહેલા આ મિની વાવાઝોડાએ થુથુકુડી ત્રિનેવેલીના નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝાને ભારે નુકસાન પહોંચાડ્યું. આકાશમાંથી અચાનક જ આ મિની વાવાઝોડું નીચે ઉતર્યું અને તેના રસ્તામાં જે આવ્યું તે ખેંચતું ગયું. સમગ્ર તમિલનાડુમાં હવે ચોમાસું જામતું જાય છે. રાજ્યના કેટલાય ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ક્યાંક ધીમી ધારે, ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે કેટલી જગ્યાએ જનજીવન અસ્તવ્યસ્ત થયું. જો કે લોકો આ વરસાદના કારણે ખુશ જોવા મળ્યા. ચોમાસું હવે ગતિ પકડતા ખેડૂતોમાં ખુશી છે. આંધી તોફાને ભારે કહેર મચાવ્યો. તમિલનાડુની જેમ રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પણ આંધી તોફાને કહેર મચાવ્યો. અહીંથી પણ તબાહીની તસવીરો સામે આવી. પવનની ગતિ એટલી હતી કે વીજળીના તોતિંગ થાંભલા ધરાશાયી થઈ ગયા. કેટલી જગ્યાએ કાચા મકાનના પતરા ઉડવા લાગ્યા. વૃક્ષોનો કચ્છરખાણ વળી ગયો. શ્રી ગંગાનગરમાં રવિવાર બપોર બાદ મોસમનો મિજાજ બદલાયો અને મિની વાવાઝોડા સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવી. મિની વાવાઝોડાના કારણે કેટલી જગ્યાએ નુકસાન થયું, પરંતુ વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી. કેટલી જગ્યાએ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે. મધ્યપ્રદેશમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી. મધ્યપ્રદેશમાં રાયસેનમાં મેઘો મુશળધાર વરસ્યો. એવો વરસ્યો કે રસ્તા ઉપર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. 1 કલાકના વરસાદમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. નગરપાલિકા અને પોલીસ સ્ટેશન સામે જ પાણી ભરાતા અધિકારીઓને સામાન્ય જનતાને પડતી તકલીફોની ખબર પડી. જો કે હજુ પણ તંત્રએ વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરી. ચોમાસામાં હજુ પણ ખરાબ સ્થિતિ થવાની સંભાવના છે. તો 12 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો અને સૌથી વધુ ભાવનગર શહેરમાં 1.85 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો. નર્મદાના સાગબારામાં 1.54 ઇંચ વરસાદ નોંધાયો. તાપીના ઉકાઈમાં 1.26 ઇંચ વરસાદ વરસ્યો. વલસાડમાં પણ 1.18 ઇંચ વરસાદ વરસ્યો. સુરતના અરેઠ, અંબિકા, સોનગઢમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. તો વઘઈ, જેસર, ચીકડામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો. કપરાડા, સુરત શહેર, પારડીમાં પણ 1/2 ઇંચ વરસાદ નોંધાયો.
રાજ્યમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉઠાવતી 3 ઘટનાઓ સામે આવી. રાજકોટમાં લુખ્ખા તત્વોની દાદાગીરી, ભાવનગરમાં જમીન મુદ્દે વિવાદ અને વડોદરામાં પથ્થરમારાની ઘટના સામે પોલીસ એક્શનમાં આવી છે. રાજકોટના જેતપુરમાં ધોળા દહાડે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલી એક કોલેજ પાસે યુવકોના 2 જૂથ રસ્તા વચ્ચે ભારે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક અસામાજિક તત્વો જેવા યુવકો કોઈ પણ જાતના ડર વગર એકબીજા પર તૂટી પડ્યા છે અને છૂટા હાથની મારામારી કરી રહ્યા છે. જોકે આ હિંસક મારામારી પાછળનું અસલી કારણ શું હતું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. બીજી તરફ ભાવનગરના પાલીતાણામાં પરિવાર પર જીવલેણ હુમલો કરાયો. અહીં એક જાગૃત નાગરિકે સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવીને બેઠેલા ભૂમાફિયાઓ મુદ્દે તંત્રને રજૂઆત કરી. બસ આ જ રજૂઆતની અદાવત રાખીને ગત મોડી રાત્રે કેટલાક માથાભારે શખ્સોએ ફરિયાદીના ઘર પર હલ્લાબોલ કરી દીધો. હુમલાખોરોમાં ભોગ બનનાર પરિવારના કાકાનો દીકરો પણ સામેલ હોવાનું ખુલ્યું છે. હાથમાં ધોકા અને લોખંડની પાઇપો જેવા હથિયારો લઈને આવેલા શખ્સોએ ઘરમાં ઘૂસીને આતંક મચાવ્યો અને ભારે તોડફોડ કરી. આ હુમલામાં 2 સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસે 6 શખ્સો સામે ફરિયાદ નોંધી. વડોદરામાં પાર્કિંગ વિવાદમાં લોહિયાળ જંગ ખેલાયો. અટલાદરાના કોઠીવાળું ફળિયામાં પાર્કિંગના મુદ્દે શરૂ થયેલો વિવાદ એટલો હિંસક બન્યો કે કેટલાક માથાભારે શખ્સોએ એક આખા પરિવારને નિશાન બનાવી સરેઆમ પથ્થરમારો કરી દીધો. ઘટનામાં 2 મહિલાઓ અને 1 પુરુષને ગંભીર ઇજા પહોંચી છે, જેમને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ભોગ બનનાર પરિવારનો ગંભીર આક્ષેપ છે કે ઘટનાની તાત્કાલિક જાણ કરવા છતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી.